ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર થશે ચર્ચા। આજે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના બાકી રહેલા ઉમેદવારોના નામ ઉપર ચર્ચા થશે। સવારે 10 વાગ્યાથી શરૂ થશે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહેશે હાજર। હર્ષ સંઘવી સહિતના ચૂંટણી સમિતિના સભ્યો પણ રહેશે હાજર। ગઈકાલે અલગ ઝોન પ્રમાણે યોજાઈ હતી બેઠક। મધ્ય ઝોનની બેઠક મળી હતી મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને। ઉત્તર ઝોનની બેઠક મળી હતી મંત્રી પ્રવીણ માળીના નિવાસસ્થાને। સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને। દક્ષિણ ઝોનની બેઠક મળી હતી મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને। આજે આ બેઠકનો બીજો દિવસ। સવારે 10 વાગ્યાથી શરૂ થશે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહેશે હાજર। હર્ષ સંઘવી સહિતના ચૂંટણી સમિતિના સભ્યો પણ રહેશે હાજર। ગઈકાલે અલગ ઝોન પ્રમાણે યોજાઈ હતી બેઠક। મધ્ય ઝોનની બેઠક મળી હતી મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને। ઉત્તર ઝોનની બેઠક મળી હતી મંત્રી પ્રવીણ માળીના નિવાસસ્થાને। સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને। દક્ષિણ ઝોનની બેઠક મળી હતી મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને। આજે આ બેઠકનો બીજો દિવસ।